સુરતના ઉધના રોડ નંબર 6 પર 3 દિવસ પહેલા રાત્રિના સમયે જૂની અદાવતમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સનસનાટીભર્યા મર્ડર કેસમાં સંડોવાયેલા અને ગુનો આચરીને રાજ્ય બહાર નાસી ગયેલા 3 રીઢા ગુનેગારોને ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સીજી વાડદોરિયા દ્વારા ગંભીર ગુનાના આરોપીઓને ત્વરિત પકડવા અપાયેલી સૂચનાના આધારે આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ કેસની વિગત એવી છે કે ગત તારીખ 18/5/2026ના રોજ મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના અરસામાં ઉધના રોડ નંબર 6 પર આવેલી એક ભંગારની દુકાન પાસે ફરિયાદીનો દીકરો તેના મિત્રો સાથે ઊભો હતો. તે સમયે આશરે 3 મહિના પહેલા થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને મુખ્ય આરોપીઓ કિશન સોમાભાઈ પરમાર, પંકજ દોલત પાટીલ, મિલિંદ નવલ કોડી અને તેમની સાથે અન્ય સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ ફરિયાદીના દીકરા સાથે ફરી ઝઘડો શરૂ કર્યો અને ઉશ્કેરાઈ જઈને પોતાની પાસેના તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ફરિયાદીના દીકરાને પેટની ડાબી બાજુ, ડાબા કાન તથા ગાલના ભાગે તેમજ બંને પગની જાંઘ પર તીક્ષ્ણ હથિયારના ઉપરી ઘા ઝીકીને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર જ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ લોહિયાળ ખેલ દરમિયાન જ્યારે મૃતક યુવકના મિત્રો તેને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રાત્રિના અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ચકચારી હત્યાની ઘટના અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને જોતા ઉધના પોલીસ મથકના અધિકારીઓ અને સર્વેલન્સ સ્ટાફને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ આદરી હતી. ટેકનિકલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને સચોટ માહિતી મળી હતી કે આરોપીઓ ગુનો કરીને મહારાષ્ટ્ર ભાગી ગયા છે, જેથી ઉધના સર્વેલન્સની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્રમાં દરોડો પાડીને ત્યાં છુપાયેલ 3 આરોપીઓને આ બાદ ઝડપી લીધા હતા. પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડેલા આરોપીઓમાં એક મિલિંદ નવલ કોડી, રહેવાસી ગણેશનગર સોસાયટી, નવાગામ, ડિંડોલી, સુરત, મૂળ રહેવાસી જલગાંવ, મહારાષ્ટ્ર; શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, રહેવાસી ખોડિયારનગર, નવાગામ, ડિંડોલી, સુરત, મૂળ રહેવાસી જલગાંવ, મહારાષ્ટ્ર; અને ત્રીજો રોહિત ગૌતમ સોનવણે, રહેવાસી મહાદેવનગર 3, ડિંડોલી, સુરતનો સમાવેશ થાય છે. ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે આ ગુનામાં મિલિંદ કોડીએ મુખ્ય અને સક્રિય ભૂમિકા ભજવી હતી, જ્યારે શુભમ પાટીલ અને રોહિત સોનવણે તેને ગુનામાં મદદગારી કરી હતી. આ કેસના અન્ય બાકી રહેલા સહ આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરાયા છે. મિલિંદ નવલ કોડીને અમે અરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 જીપી એક્ટ 135 કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે. જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે, ધમકીના અને જીપી એક્ટ 135 કલમ હેઠળના. જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે. જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે, પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે. કઈ રીતે આ લોકો ફરાર થયા? જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલાં એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને, જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં, તો એ લોકોનો જે ખટરાગ હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું આ એ લોકોએ કૃત્ય કરેલું હતું. પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા, એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર. જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જળગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे.
किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। Payment via Pluxee is also available here. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत नो नव सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें।